અરે હા સતી, તમારા કહેવા મુજબ મેં સગુણાના લગ્ન કરી આપ્યા. અઘોર વનમાં જઈ શિવજીનું તપ કરું છે પુત્રનું વરદાન મેળવવા માટે સતી હું કહું તે તમે સાંભળો. જ્યાં માથા કેરો મુંગટ હૈયા કેરો હાર મેં તમને કઈ સુપ્રીત કર્યો છે. માથા કેરો મુંગટ પાટ ઉપર પધરાવી સાંજ સવારે ઘીનો દીવો કરી તમે પ્રભુ પાસે એવી પ્રાર્થના કરજો કે મારા સ્વામી વહેલી તકે પુત્રનું વરદાન મેળવીને જલ્દી પાછા આવે. અરે હા સતી, જે હૈયા કેરો હાર મેં તમને કઈ સુપ્રીત કર્યો છે, જેથી કરી મારો દેહ તમને કદાપી યાદ ન આવે. અરે પ્રધાનજી હું કહું તે તમે સાંભળો. શિરોહી તલવાર પ્રધાન તમને સોંપું, શિરોહી તલવાર પ્રધાન તમને સોંપું, બુડા પોકણ ગઢનારા. શિરોહી તલવાર પ્રધાન તમને સોંપું, પોકણ ગઢનારા. આ શિરોહી તલવાર પોકરણગઢનું રાજ મેં તમને કઈ સુપ્રીત કર્યું છે. જેવી રીતે મેં રાજ ચલાવ્યું તેવી રીતે તમે રાજ ચલાવજો. આપણી પ્રજા કોઈ દુખી ન થાય એનું તમે ધ્યાન રાખજો. મેણા ના મારે લાયક મન ચાલિયા રે, મેણા ના મારે લાયક ચાલિયા જંગલ મોજા. આટે રે રે
સસના પોકણ ગઢના સુના રે મંદિર સસના હાલ એક 500 રૂપિયા સનાભાઈ રૂપાબેન ના નામ ઉપર આવેલા છે. બોલો રામા પીરની જય. શિવ શંકરનો શંકરનો નાના કચરા આવું છે કે નહીં? આ કચરો કળયુગમાં હમું બોલવા માંડ્યો તો લાવ અને નદીમાં ફેંકીને પૂજા કરવા બેસી જાવ. અરે હા, આ ગૌર જંગલની અંદર હું ઘણા દિવસથી ભટકું છું. મને કઈ ધર્મ સ્થળ જોવા નથી મળતું. અરે હા, સામે ગટાટોપ વૃક્ષ દેખાય છે. વૃક્ષની માથે ધોળી ધજા ફરકતો એવું દેખાઈ રહ્યું છે. ધજા હશે તો મંદિર હશે, મંદિર હશે તો પૂજારી હશે. તો લાઈ જરા તપાસ કરી દો. અરે પૂજારી મહારાજ, એ પૂજારી મહારાજ. કોણ છે આજે રાતના 12 વાગે? અરે પૂજારી મહારાજ, જરા જાગીનો તો જો, સવારના 8 વાગ્યા છે. સવારના 8 વાગે બોલો. અરે પૂજારી મહારાજ, આ મંદિર શેનું છે? મંદિર પથ્થરનું. અરે પૂજારી મહારાજ, મંદિર બધા પથ્થરના હોય, આ અંદર મૂર્તિ શેની છે? આરસ પાણાની. અરે પૂજારી મહારાજ, ભગવાનની મૂર્તિ બધી આરસ પાણાની જ હોય. આ સાંજ સવાર તમે સેવા કોની કરો છો? એમ કહો ને, શંકર ભગવાનની. અરે પૂજારી મહારાજ, તો મારે શંકર ભગવાનનું તપ કરવું છે. સ્નાન કરીને અરે પૂજારી મહારાજ, આ ગોર જંગલની અંદર હું ઘણા દિવસથી ભટકું છું. મને પીવા જળ નથી મળ્યું, તો સ્નાન ક્યાંથી કર્યો? આમ ગંગા જમુને હાલે જાય, સ્નાન કરી લો ને પછી પૂજા કરવા બેસી જાય. બહુ સારું. ફળ
એવી ખોડ 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 વે ગંગા આ ભગતા હરે તંત્રી માં લો ગંગા મૈયા અરે પૂજારી મહારાજ હું સ્નાન કરીને આવ્યો. હાલો હાલો કોણા કે હું ઇન્દ્રસનનો રાજવીર કોણા કે હું ઇન્દ્રસનનો રાજવીર ઇન્દ્ર હોય મારા નામ ઇન્દ્ર હોય મારા નામ કોણ કે હું ઇન્દ્રસનનો રાજવીર ઇન્દ્ર હોય મારું નામ ઇન્દ્ર હોય મારું નામ કોણ કે ઇન્દ્રસનનો રાજવીર બાર બાર વર્ષથી ઇન્દ્ર નોતા ડોલ્યા રે બાર બાર વર્ષથી ઇન્દ્ર નોતા ડોલ્યા રે એવા બાર બાર વર્ષથી ઇન્દ્ર નોતા ડોલ્યા રે એવા બાર બાર વર્ષથી ઇન્દ્ર નોતા ડોલ્યા રે ડોલવા ડોલવા લાગ્યા વારંવાર ડોલવા લાગ્યા વારંવાર એવા બાર બાર વર્ષથી ઇન્દ્ર નોતા ડોલ્યા રે ડોલવા લાગ્યા વારંવાર ડોલવા લાગ્યા વારંવાર બાર બાર વર્ષોથી ઇન્દ્ર પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાઈ નો થાતું કોણ એવો કાળા માથાનો માનવી બેઠો છે કે જાવ પોપટના પાંજરા માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે કોણ છે એવો કાળા માથાનો માનવી ત્રણ દિવસની માઇલ પર મારું ઇન્દ્રસન પડાવવા માંગે છે લાટ તેરા સમસેરથી ધરતી મસ્તક જુદા કરું અરે નહીં નહીં કેવું મારું ઇન્દ્રસન ડોલે છે એ ડોલે 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 મારું રાજ રે ઇન્દ્રા ડોલે ડોલે
માથાનો માંડવે બેઠો છે કે મારું ઇન્દ્રસન પડાવવા બેઠો. લા તના ધડથી મસ્તક જુદા કરો. અરે નહીં નહીં, જો કોઈ બ્રાહ્મણ નો પુત્ર છે તો મને બ્રાહ્મણ હત્યાનું પાપ લાગશે. 33 કરોડ દેવતાની સભા ભરાણી હતી ત્યારે મને કીધું તું, હે ઇન્દ્ર રાજા, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. આનથી મોટું સંકટ કયું હોય તો લાય બ્રહ્માદેવને બોલાવું ને મારા દુખડા દૂર કરો. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. મારા ઇન્દ્ર પુરી માય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. ઓ ને આવો હે આવો ઇન્દ્રની માં ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા જોરે. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયાની અરે. અરે હા બ્રહ્માદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે. કોણ આવો કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે મારું ઇન્દ્રાસન પડાવવા માટે? જો વિશે ચાલતા હોય તો જલ્દી કહો ને ત્યાં ધરથી મસ્તક જુદા કરું છું. નહીં ઇન્દ્રદેવ, જેમ તમારું ઇન્દ્રસન ડોલે તેમ મારું બ્રહ્માસન ડોલે. મારથી મોટા વિષ્ણુ છે તેને બોલો. અરે વિષ્ણુદેવને બોલાવો બ્રહ્માદેવ. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. ઓ ને આવો હે આવો હે આવો ઇન્દ્રની માં બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા અને આવ્યા ઇન્દ્રપુરી મોજા. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્માદેવ, મને બોલાવવાનું તાર કારણ. ઇન્દ્રદેવ બોલો. અરે ઇન્દ્રદેવ, મને તાર બોલાવવાનું કારણ. હરે વિષ્ણુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે. 12 વર્ષ સુધી મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કોણ એવો કાળા માથાનો માનવી તપ કરવા બેઠો છે કે ફક્ત 3.5 દિવસની માલપા મારું ઇન્દ્રાસન પડાવવા માંગે છે? જો વિશે જાણતા હોય તો જલ્દી કહો ને તો ધડથી મતલબ જુદા કરું છું. અરે ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ જાણતો નથી. માથે મોટા ભોળાનાથ છે, એને બોલો. અરે બોલો તો બોલો. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આને આવજો ઇન્દ્રપુરી મોજા. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવો હે આવો
કૈલાસ યુતરી મહાદેવજી કૈલાસ યુતરી યાર પાર્વતીને લાવ્યા ભોળા શંકર સાથે પાર્વતીને લાવ્યા સાથે પાર્વતીને લાવ્યા ભોળા શંકર સાથે પાર્વતીને લાવ્યા રે સતાયો ઉડે ઉડે દાય ભોળા શંકર સતાયો ઉડે ઉડે દાય સતાયો ઉડે ઉડે જાય ભોળા શંકર સતાયો ઉડે ઉડે જાય આયો પવન દો ધોળો ભોળા શંકર આયો પવન દો ધોળો આયો પવન ભોળા શંકર આયો પવન સતાયો ઉડે ઉડે દાય ભોળા શંકર સતાયો ઉડે ઉડે દાય સતાયો ઉડે ઉડે જાય ભોળા શંકર સતાયો ઉડે ઉડે જાય રે ગડાના કાળો નાગ ભોળા શંકર ગડાના કાળો નાગ રે એ નાગ દેખીને ડરીએ ભોળા શંકર નાગ દેખીને ડરીએ શું વિષ્ણુદેવ મારા કામ પડ્યા શું બ્રહ્માદેવ મારા કામ પડ્યા શું ઇન્દ્રદેવ મારા કામ પડ્યા કૈલાસપતિ ભોળાનાથ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું અકાળ અમૃતલોકના માંડવી બેસો કે ફક્ત 3.5 દિવસની માલપા મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે આ વિશે જાણતા હો તો જલ્દી કોણ ત્યાં ધરતી મથક અરે જુદા નહીં, કરું નહીં, છું ઇન્દ્રરાજા, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે હું તમને સપના રૂપે આપી તમને વિદાય કરું છું એ દેવો જાઓ દેવલોકમાં જાઓ ઓજી રે મારા દેવો જાઓ દેવલોકમાં જાઓ એવા બનાએ આપીલે બોલાના તૈયાર એ દેવો હાલ્યા દેવો
પણ રે પાડાથી કારણ નહીં બુડા 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 કળાયો ગલી માં ઓલી રાવા કુડા કુડા પાંડરે પાડવાથી કારણ નહીં મળે રાજા જમા પૂજારી મહારાજ, એ પૂજારી મહારાજ, બોલો. અરે પૂજારી મહારાજ, મેં શિવજીનું તપ કર્યું તો શિવજીએ મને સપના રૂપે દર્શન આપ્યા. અરે પૂજારી મહારાજ, મારું સપનું સાચું છે કે જૂઠું તમારી માળામાં જોઈ આપો. હાલ. ખરેખર તમારું સપનું સાચું છે. અરે પૂજારી મહારાજ, તો મારે દ્વારિકા જવું છે. ખુશીથી જઈ શકો. અજમલ કહું ને સસ તમે સાંભળો ને, અજમલ કહું ને સસ સાંભળો ને, કરું મારા દિલડાની વાત. અજમલ કહું ને સસ તમે સાંભળો ને, કરું મારા દિલડાની વાત. અજમલ કહું ને સસ સાંભળો ને, યાદ
ઘનઘોર જંગલ હતું. જંગલની અંદર શિવજીનું મંદિર હતું. મંદિરે જઈ મેં શિવની આરાધના કરી તો શિવજીએ મને સપના રૂપી દર્શન આપ્યા અને મને ભગવાને એમ કહ્યું, અરે અજમલ રાય, મારી મમતા મેલી તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે, માટે મારે સતી દ્વારકા જવું છે. આપની પાસે રજા લેવા આવ્યો છું. અરે મારા નાથ, તમારે દ્વારકા જવું છે? અરે મારા નાથ, દ્વારકા જવું હોય તો પ્રભુના શરણે ખાલી હાથે ન જવાય. માટે હું તમને પ્રસાદ બનાવી આપું તે તમે સાથે લેતા જાઓ. બહુ સારું. નાના નાના કચરા થવું છે કે નહીં? આ કળયુગમાં કચરો હમું બોલો મીડ્યું તો લાવ એને ખાબડીમાં ભીગીને પૂજા કરવા કરી જાવ. પૂજારી મહારાજ, એ પૂજારી મહારાજ, કોણ છે અત્યારે રાતના 12 વાગે? અરે પૂજારી મહારાજ, જાગીને તો જો સવારના 8 વાગ્યા છે. ખરેખર સવારના 8 વાગે બોલો. અરે પૂજારી મહારાજ, આ મંદિર શેનું છે? મંદિર પથ્થરનું. અરે પૂજારી મહારાજ, મંદિર બધા પથ્થરના હોય, આ સાંજ સવાર તમે સેવા કોની કરો છો? રણછોડ રાયની. અરે પૂજારી મહારાજ, તો મારે પ્રભુને ભાવથી થાળ જમાડવો છે. સ્નાન કરીને આવ્યા? હા પૂજારી મહારાજ, બહુ સારું. ભાવિ ભક્તોને નમ્ર વિનંતી, આવા રૂડા અમિતભાઈના આંગણે રામદીપીર બાપાના આખ્યાન રમાડી રહ્યા હોય ત્યારે આખ્યાનની અંદર અજમલ ભગત પ્રભુને થાળ જમાડી રહ્યા હોય. આવો
ભગવાનને ભાવથી થાળ જમાડીએ. સાથે થાળ ઝીલજો, થાળ ના ઝીલો તો તાલમાં તાળે પાડજો. આવો રૂડો પ્રભુને ભાવથી થાળ જમાડીએ. કંચન થાળી કર ધરી તમને જમાડે જશોદા. કંચન થાળી થર ધરી તમને ભગાવે અજમલ રાય. ભાવે થાળ જમો મારા દ્વારકાના રાજા રણછોડ રાય. માટે વાલમાં હો વાલમાં સોનાના થાળમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં. એ જમવા પધારો મારા હાથ વાલમાં. પધારો મારા
જમો જમો ને નંદજીના લાલ દયાળુ કેમ જમતા નથી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मत दे भगवान बापा राम सीताराम सीताराम जय सीताराम बापा राम सीताराम सीताराम जय सीताराम गुरु राम बापा राम जय सीताराम बापा राम सीताराम सीताराम जय सीताराम बापा राम सीताराम सीताराम जय सीताराम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय अरे प्रभु भक्त अजमल आपने आटली आजीजी आटली विनती करे प्रभु तमे मारो थाळ નથી જમતા अरे प्रभु तमे मारो थाळ न जमो प्रभु तो હું થાળ તમને છૂટો જમાડું अरे प्रभु तमे थाळ न जमातो भले न जमा प्रभु તમારા ચરણ લાંબા કરો પ્રભુ તમારા ચરણ ધોઈ મારે ચરણામત લેવું છે પ્રભુ अरे हाँ प्रभु भक्त अजमल आपने आटली आजीजी आटली विनती करे प्रभु मारी तमे वात नहीं मानता हूँ जारी तमने ललाट पर मारू આ ભગતનું ભટકી ગયું લાગે શું કર્યું આ? अरे पुजारी महाराज प्रभु ने हूँ केटलो भावथी थाळ जमाड़तो तो એ પથ્થરની મૂર્તિ થાવ તમે अरे पुजारी महाराज तो कई मूर्ति थाळ जमे તારી સામે ઊભી થાવ તમે એ પથ્થરની મૂર્તિ થાવ તમે अरे पुजारी महाराज खरेखर हूँ दुखनो मालेल भटकू छू माटे मने कोई साचो मार्ग बतावो સાચો માર્ગ જોવો છે. जरूर जोवो छे હાલો તો હાથમાં શું છે આ? अरे पुजारी महाराज ये घोड़ीलो छे તો હાલો એ ઘોડીનો લાવો આયા ને હાલો તમને હાચી મૂર્તિના દર્શન કરાવું આમાં ધૂપ તો મારો એક હાચી મૂર્તિના દર્શન થાય आज पापी रे पुजारी ने समुंदर में डूबवा लयो रूपाडू पापी रे पुजारी मुझने समुंदर फेंको वारे आवो रण सोड़वाय पापी रे पुजारी मुझने समुंदर फेंको હાલો હાલ અત્યારે મારો ભક્ત અજમલ સમુદ્રની અંદર સમુદ્ર વલોવી લઈને થાકી ગયો છે તો લાવ સમુદ્રની વસાડે સોનાની દ્વારકા બનાવું અને બે પનેહારીને પાણી મેકલું ને અજમલ રાજાને કર લંબાવી અને કાંઠે લાવું ખરેખર મારનાર કરતા કોઈ તારનાર જબરો હોય છે આ ગગુડિયા મારા બેટા સૈસમાં બૈસમાં પહેરી લે આમ આટા મારે હું કામ છે ક્યાં ગયો તો લગી રમવા હવે તું લઈ ગયા રે મેં જોડો છો તો કેવડો આમ પૂંજા વાળતા શીખ હવે મને એવું ન આવડે ગોટો થઈ ગયો તારા આ પૂંજા વાળવાની મને એવું ન આવડે અરે શીખ હાલે મેં કેને એક કોઈ આમ આમ વાળવાની હા આમ ભાઈ આ ખોટે હાથમાં જ છે એ પૂંજારી રે ભાઈ પૂંજારી એ રણ છોડરાય નો પૂંજારી રણ છોડરાય નો પૂંજારી પૂંજા કરતો પૂંજારી પૂંજા કરતો પૂંજા ઠાકી ગયો ઠાકી ગયો હા લઈ ગઈ રમતા તો ન ઠાક્યો નહીં તો હાલો તાર હાલો કેમ
શું કામ છે હવે તો લઈ ગઈ રમવા બોલાવો દે બધા ભાઈ બન આવ્યા છે તે બોલાવે તો હાલો હવે પેંડા પેંડા ખબર ઘડીકમાં ભૂખ્યો થઈ ગયો એક કુંડાળું ભૂલ્યો ત્યાં છે આ શું થોડું થોડું કઈ દેખાય છે હાલ આપો આમ હાલ આમ બોલ પાય અહીંયા સુરત દાદા વૈશમાં આવે છે આગા કઈ લાડો આમ નહીં જોવાનું તારે આમ જો હાલ મોઢું આવ્યું નહીં ખાસ જો ને કાં ખાવ જોઈ લો તમને જાપટી જાય ને આવ્યું હા એવું બન ને વાહ હવે અંદર થોડું થોડું જાય તો આ દઈ દો આ લઈને બીજો જ આવે હાલ હજી આપત કરી થોડું આ નાખી દો ભાઈ કોકનો વારો આવા જેવો છે ને ઈ બીજા બધા ભલે વારો આવતો નહીં કહો તમારે મંદિરમાં કઈ નાખવું નહીં પાદરા લાંબા હાથ કરો